નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપે દરેક બેઠક 5 લાખથી વધુ મતોની સાથે લીડથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે। તો આની સાથે ભાજપ દ્વારા એક જ રટન કરવામાં આવી રહ્યું છે કે આ વખતે તો દરેક સીટ 5 લાખથી વધુ મતોની લીડ સાથે જીતીશું। ત્યારે હવે આટલી મોટી વાતો ખાલી વાતો કરવા ખાતર તો નથી કરવામાં આવી રહી, તેના માટે ભાજપે કેટલી રણનીતિ બનાવી છે। પરંતુ હવે ભાજપ માટે હાલની જે ભારે ગરમી પડી તે પણ એક ચેલેન્જ બની ગઈ છે, કારણ કે મતદાનના દિવસે આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ વાતને ધ્યાનમાં લઈને ભાજપે આખી રણનીતિ જ બદલી નાખી છે। હવે આપણે આ વિશે ડિટેલમાં વાત કરીશું તો તમને જણાવી દઈએ કે પાટીલ દરેક સભામાં 5 લાખ લીડથી જીતવાની વાતો કરે છે, પરંતુ હવે 7 મેના દિવસ પર નજર કરીએ તો આ દિવસે તો આકરી ગરમી પડવાની આગાહી છે। આ દિવસે સૂર્યનો સીધો તડકો રહેવાનો છે। આ દિવસે ગરમીનો પારો 42 થી લઈને 45 ડિગ્રીની વચ્ચે રહેવાના સંકેત છે। ત્યારે આના કારણે ભાજપની લીડના જે ટાર્ગેટ છે તેના પર મોટી અસર પણ થઈ શકે તેવી શક્યતા છે। ત્યારે આવામાં મતદાન બપોર પછી ઢીલું પડી શકે છે। મતદારો બપોર પછી બહાર નહીં નીકળે, જેથી સવારના જ મતદાન પર મોટી મદાર છે। ગરમીના આગાહીના પગલે ભાજપે આખી રણનીતિ જ બદલી નાખી છે। તો આ સાથે વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતમાં ભાજપની ચૂંટણી વ્યવસ્થા સાથે સંકળાયેલા કાર્યકરોની સાથે ઔપચારિક વાતચીતમાં એવું સૂચન કર્યું હતું કે ગરમી ભલે એટલી હોય, પરંતુ દરેક પોલિંગ બૂથ, શેરી મહોલ્લામાં નાની નાની ટુકડીઓ બનાવાય અને આ ટુકડીઓ થાળી વગાડીને મતદાન માટે સૌને જાગૃત કરીને ઘરમાંથી બહાર કાઢે। ભાજપે સવારમાં જ મતદારોને ખેંચી લાવવા માટે નવી રણનીતિ બનાવી નાખી છે। સવારના 6 કલાકમાં એટલે કે બપોરે 1 વાગ્યા સુધીમાં મેક્સિમમ મતદાન થાય તેના માટે ભાજપ કામે લાગ્યું છે અને આના માટે બૂથ લેવલના કાર્યકરો, પેજ પ્રમુખોને આ આદેશ આપવામાં આવ્યા છે કે બપોર સુધીમાં 50% મતદાન થઈ જવું જોઈએ તેવું ભાજપ ઈચ્છી રહ્યું છે। હવે આપણે જાણીશું કે મતદારોને સવારે ખેંચી લાવવા માટે પેજ પ્રમુખો શું કામ કરશે। તો ભાજપે આ વખતે સવારે 9 વાગ્યા સુધીમાં મતદાન થઈ જાય તેવો ટાસ્ક આપ્યો છે, જેમાં પશુપાલકો, ખેડૂતો તથા ગ્રામીણ મતદારો કે જેમની દિનચર્યા વહેલી શરૂ થતી હોય છે તેવા મતદારોને ટાર્ગેટ કરાયા છે। પશુપાલકો દૂધ ભરાવીને સીધા જ મતદાન બૂથ પર પહોંચે, તો બપોર પછીના મતદાન માટે પણ ભાજપે માઇક્રો પ્લાનિંગ કરી રહ્યું છે। જો કે ગ્રામીણ વિસ્તારમાં પણ સવારમાં જ વધુ મતદાન થાય તેવી સૂચનો સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આપવામાં આવ્યા છે। પેજ સમિતિને લઈને પણ મતદાનના દિવસે સતત અપડેટ રહીને કયા બૂથમાં કેટલું મતદાન થયું છે તેની માહિતી મેળવીને વધુ મતદાન કરાવવા માટે સૂચના અપાઈ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।